નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આપ સૌ મિત્રોનું આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખાસ આ વિડીયોની અંદર આપણે જે આપણી મગફળી છે, કપાસ છે, સોયાબીન છે તથા અન્ય કોઈ પણ ચોમાસુ પાકનું વાવેતર કરેલું છે એના માટે ખાસ ઉપરથી જે આઈસીએલ ની ન્યુટ્રીવન સિરીઝના ખાતરો છે એની વાત આજે આ વિડીયોની અંદર કરવાની છે. મિત્રો, આપણે જ્યારે નીચેથી કોઈ પણ ખાતર આપતા હોઈએ છીએ, ત્યાર પછી આપણે જયારે ઉપરથી ખાતર આપતા હોઈએ છીએ તો મિત્રો એના વિશે પૂરેપૂરું આપણી પાસે જ્ઞાન હોવું જોઈએ, એના વિશે માહિતી હોવી જોઈએ. કારણ કે એક વાક્ય છે કે જે હું દરેક વિડીયોની અંદર બોલું છું કે કોઈ પણ પાક હોય એને તત્વોની જરૂરિયાત હોય છે, ખાતરની જરૂરિયાત હોતી નથી. એટલે મિત્રો, આપણે કોઈ પણ પાકને એની જરૂરિયાત પ્રમાણે એને સ્ટેજ મુજબ જે કઈ તત્વો પૂરા પાડવામાં આવે તો આપણને સરવાળે એટલે કે છેલ્લે સારામાં સારું વળતર અથવા તો ઉત્પાદન જે કઈ છે એ મળતું હોય છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ કોઈ પણ આપણા જે ચોમાસુ પાક હોય, મગફળી છે, સોયાબીન છે, કપાસ છે કે અન્ય કોઈ પણ પાક છે, એમાં ઉપરથી જયારે સ્પ્રે કરવાની વાત આવે છે ત્યારે એના માટે મિત્રો છેલ્લા 25 વર્ષથી આખી દુનિયા ઉપર રાજ કરતી જો કોઈ સિરીઝ હોય તો એ આઈસીએલ ની ન્યુટ્રીવન સિરીઝ છે. મિત્રો, આ સિરીઝની અંદર મુખ્ય 4 ખાતર આવે છે. પેલું સ્ટાર્ટર છે, બીજું બુસ્ટર છે, ત્રીજું ફ્રૂટ છે અને ચોથું પીકવન છે. મિત્રો, આ 4 ગ્રેડ છે એ કોઈ લોકલ જે કઈ ફિઝિકલ મિક્સચર દ્વારા અથવા તો લોકલ ટેકનિક થી બનાવેલા ગ્રેડ નથી. આ મિત્રો લેબની અંદર ફોર્મ્યુલેશન તૈયાર કરવામાં આવેલું હોય છે અને એમાંથી આ ગ્રેડ બનાવવામાં આવેલા છે. મિત્રો, દુનિયામાં છેલ્લા 25 વર્ષોથી આ ગ્રેડ ધૂમ મચાવી રહ્યા છે, જ્યારે ભારતની અંદર છેલ્લા 10 થી 12 વર્ષથી તથા સૌરાષ્ટ્રની અંદર મિત્રો છેલ્લા 5 વર્ષથી આ ગ્રેડ ખૂબ જ સારું એવું રિઝલ્ટ ખેડૂતોને આપી રહ્યા છે. પરંતુ મિત્રો, જ્યારે માર્કેટની અંદર ઘણી બધી એવી વાતો થતી હોય છે કે જ્યારે આપણે કોઈ પણ ફૂગનાશક દવાનો સ્પ્રે કરતા હોઈએ છીએ, જ્યારે જંતુનાશક દવાનો સ્પ્રે કરતા હોઈએ છીએ, ત્યારે આ પ્રકારના જે ગ્રેડ છે એ નાખવાથી ફૂગનાશક દવા અથવા તો જંતુનાશક દવાનું રિઝલ્ટ છે એ કપાતું હોય છે. પરંતુ મિત્રો, આ વિડીયો મારફતે હું તમને એ જણાવવા માંગુ છું કે મિત્રો, સ્ટાર્ટર છે તો એ વૃદ્ધિ અને વિકાસ માટેનો ગ્રેડ છે કે જેની અંદર એનપીકે એટલે કે 11 36 24 નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ છે. સાથે સાથે મિત્રો એમની અંદર કોપર છે, ફેરસ છે, મેંગેનીઝ છે, મોલિબ્ડેનમ છે અને ઝીંક જેવા માઇક્રોન્યુટ્રિયન્ટ ઈડીટીએ ફોર્મની અંદર રહેલા છે. ત્યાર પછી મિત્રો જ્યારે ફ્લાવરિંગ અવસ્થા એટલે કે ફૂલ આવવાની શરૂઆત થતી હોય છે, આ અવસ્થાએ સ્પ્રે કરવા માટેનો બીજા નંબરનો ગ્રેડ છે કે જેનું નામ બુસ્ટર છે. મિત્રો, બુસ્ટરની અંદર 8 16 39 એટલે કે 8% નાઇટ્રોજન, 16% ફોસ્ફરસ અને 39% જેટલો પોટાશ રહેલો છે. સાથે સાથે આમાં પણ મિત્રો ફેરસ, કોપર, મેંગેનીઝ, મોલિબ્ડેનમ અને ઝિંક જેવા માઇક્રોન્યુટ્રિયન્ટ ઈડીટીએ ફોર્મમાં રહેલા જ છે. ત્યાર પછી મિત્રો ફૂલ અવસ્થા પૂરી થવા આવે અને જ્યારે બીબડા થતા હોય મગફળીની અંદર અથવા સોયાબીનની અંદર દાણા બેસતા હોય અથવા તો જે કાંઈ બીજો અન્ય પાક હોય એની અંદર દાણા ભરાતા હોય છે, ત્યારે ત્રીજા નંબરનો ગ્રેડ છે એ ફ્રૂટ આવે છે. મિત્રો, ફ્રૂટનો સ્પ્રે કરવાનો હોય છે. મિત્રો, ફ્રૂટની અંદર 12 5 27 એટલે કે 12% નાઇટ્રોજન, 5% ફોસ્ફરસ, 27% જેટલો પોટાશ અને સાથે સાથે મિત્રો આ ગ્રેડની અંદર 8% જેટલો કેલ્શિયમ ઓક્સાઇડ ફોર્મની અંદર રહેલો છે. મિત્રો, આ ફ્રૂટની અંદર પણ બોરોન છે, ફેરસ છે, મેંગેનીઝ છે અને ઝિંક જેવા 4 મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ ઈડીટીએ ફોર્મની અંદર રહેલા છે. ત્યાર પછી મિત્રો છેલ્લે પરિપક્વતા માટે ચોથા નંબરનો ગ્રેડ એટલે કે પીક1 049 જેની અંદર નાઇટ્રોજન 0% છે, 49% જેટલું ફોસ્ફરસ રહેલું અને 32% જેવો પોટાશ રહેલો છે. મિત્રો, આ 4 ગ્રેડનો આપણે સમયાંતરે જો આપણા પાકની અંદર સ્પ્રે કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મળે છે. મિત્રો, 4 ગ્રેડ છે એની અંદર એનપીકે, મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ, સાથે સાથે એની અંદર બેન ગુરિયન વિશ્વવિદ્યાલય કે જે ઇઝરાયલમાં આવેલી છે એના વૈજ્ઞાનિકોએ પ્રસ્થાપિત કરેલી 31 ટેકનોલોજી એડ થયેલી છે કે જે સ્ટીકર, સ્પ્રેડર, હ્યુમેક્ટન્ટ અને એડજ્યુવન્ટ તરીકે કામ કરે છે. મિત્રો,
આ ચારે ચાર ગ્રેડ તમે કોપર, સલ્ફર અને ફોસ્ટાઇલ જેવા રસાયણને બાદ કરતા લગભગ બધા જ પ્રકારના ફૂગનાશક સાથે સ્પ્રે કરી શકો છો. સાથે સાથે જંતુનાશક દવા પણ ઉમેરી શકો છો. જરૂરિયાત પડે તો એની અંદર પીજીઆર પ્રોડક્ટ પણ ઉમેરી શકો છો. મિત્રો, આ ગ્રેડનો સ્પ્રે કરવાથી તમે નાખેલી જંતુનાશક દવા, ફૂગનાશક દવા તથા જે કઈ પીજીઆર પ્રોડક્ટ એડ કરેલી હોય છે એનું રિઝલ્ટ વધારવા માટે આ ચારેય ગ્રેડ સક્ષમ છે. મિત્રો, આપણે જે કાંઈ બજારની અંદર, જે કાંઈ આપણા માર્કેટની અંદર નાની મોટી વાતો થતી હોય છે, તો ઘણા બધા માણસો એવું કહેતા હોય છે કે ભાઈ ફૂગનાશક દવાની સાથે કોઈ પણ ગ્રેડનો સ્પ્રે ન કરવો. પરંતુ મિત્રો, કોઈ પાસે એવા ઓથેન્ટિક પુરાવા નથી કે આ ચારે ચાર ગ્રેડ જે છે એ તમે ફૂગનાશક દવા ભેગા સ્પ્રે કરો તો એના લીધે તમારું રિઝલ્ટ કપાય છે. મિત્રો, આની અંદર એડજ્યુવન્ટ ટેકનોલોજી આવે છે કે જેના લીધે તમે જ્યારે સ્પ્રે કરતા હોવ છો ત્યારે ફુવારામાંથી જે ટીપું છૂટું પડે છે એ ટીપાને અસંખ્ય પાણીના બુંદમાં રૂપાંતર કરી અને તમારો જે કાંઈ પાનનો પૃષ્ઠભાગ હોય એને વધારેમાં વધારે કવર કરે છે અને ખૂબ જ સારું એવું પરિણામ મળે છે. સાથે સાથે મિત્રો, આમાં સ્ટીકર હોવાને લીધે તમે જે છાટેલું કોઈ પણ આની સાથે કે દવા હોય છે એનો વ્યય થવા દેતું નથી. મિત્રો, આ ચારેય જે ગ્રેડ છે, સ્ટાર્ટર, બુસ્ટર, ફ્રૂટ અને પીકવોટ, એને 15 લીટર પાણીમાં 100 ગ્રામના માપથી જ્યારે પાછલી અવસ્થામાં મિત્રો તમે 125 ગ્રામ અથવા તો 150 ગ્રામ સુધી નાખી અને સ્પ્રે કરી શકો છો. અસ્તુ.